બનાસકાંઠાના ડીસા શહેરમાં બાળકોમાં સંસ્કાર, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરતી બાળ સંસ્કાર કેન્દ્રની અનોખી પહેલે સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કર્યું છે। આ ખાસ અને ગૌરવશાળી અવસરે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી સહિત અનેક સામાજિક અને રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટી ખાતે કાર્યરત આ બાળ સંસ્કાર કેન્દ્રના પ્રથમ વાર્ષિકોત્સવની સ્થાનિક લોકો અને બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે શ્રી માળી હર્ષિદાબેન મહેન્દ્રભાઈ દ્વારા સંચાલિત આ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી નાના બાળકોમાં સંસ્કાર, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ સિંચન કરી રહ્યું છે। વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કેન્દ્રના સંચાલિકા હર્ષિદાબેનનું શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કર્યું હતું। આ સાથે જ તેમણે નાનકડા બાળકોમાં સંસ્કારના ઘડતર માટે ચાલી રહેલા અભગીરથ કાર્યને મન મૂકીને બિરદાવ્યું હતું। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, વર્ષાબેન પટેલ, ભાજપના સ્થાનિક હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં આવેલા તમામ મહાનુભાવો એક સુરે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા સંસ્કાર કેન્દ્રો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમણે આ સરાહનીય પહેલને દિલથી વધાવી લીધી હતી। આમ બાળકોમાં સારા સંસ્કારો, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો મજબૂત થાય તેવા પવિત્ર હેતુથી શરૂ થયેલું આ બાળ સંસ્કાર કેન્દ્ર આજે ડીસાના અનેક પરિવારો માટે એક સાચો પ્રેરણા સ્ત્રોત બની ગયું છે। આ પ્રથમ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી સાથે જ કેન્દ્રે સમાજમાં સંસ્કારમય અને મૂલ્ય આધારિત શિક્ષણનો વધુ એક મજબૂત અને સકારાત્મક સંદેશ વહેતો કર્યો છે।